પારડીના મોતીવાડામાં કોલેજિયન ગર્લના રેપ વિથ મર્ડરનો કેસ સોલ્વ થયા બાદ પોલીસ સામે વધુ એક પડકારજનક કેસ સામે આવ્યો છે। એમાં પારડીના એક બંધ કન્સ્ટ્રક્શન સાઇટના બિલ્ડિંગમાંથી સગીરની લાશ મળી આવી હતી। આ સગીર 2 દિવસથી ગુમ હતો। તેની શંકાસ્પદ રીતે હત્યા થયેલી હાલતમાં લાશ મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પારડીના બાલદામાં એક શ્રમિક પરિવાર રહે છે। એ પરિવારનો 17 વર્ષીય સગીર 27મી નવેમ્બરના સવારે વોક કરવા જઉં છું તેમ કહી ઘરેથી નીકળી પડ્યો હતો અને ત્યારબાદ ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓએ સગીરની શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન પારડીના બાલદા આઈટીઆઈ પાછળ આવેલી બંધ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરના ગ્રાઉન્ડ ફ્લોરની લિફ્ટના પેસેજમાંથી ઈંટોના નીચે દબાયેલી હાલતમાં સગીરની લાશ મળી આવી હતી, જેથી વલસાડ એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિત જિલ્લાની પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। આ કેસમાં વલસાડ પોલીસની ટીમે એફએસએલ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી હતી। પારડી પોલીસે મૃતક સગીરના પિતા અને કાકાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સગીરની હત્યાની આશંકાને લઈને પોલીસે ઘટના સ્થળની આજુબાજુમાં આવેલા ખાનગી સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તજવીજ હાથ ધરી હતી। સાથે જ સ્થાનિક બાતમીદારોની મદદ મેળવીને ઘટનાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે। પારડી પોલીસ વિસ્તારના બાલદા ગામમાં જે અવાવરું બિલ્ડિંગ્સ હતી, એ બિલ્ડિંગના લિફ્ટના ડકની અંદરથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે। ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવી છે। યોગેન્દ્ર સેન નામનો એક વ્યક્તિ જે ઓરિજિનલી મધ્યપ્રદેશનો છે, જે અહીંયા કામ કરે છે, એના દીકરાની લાશ છે। સગીરભાઈનો દીકરો છે, એમની લાશ મળેલી છે। શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળતાની સાથે જ ડીવાયએસપી, પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પારડી પોલીસ સહિત તમામ સ્ટાફ અહીંયા આવી ગયેલ છે। ડોગ સ્ક્વોડ, એફએસએલને બોલાવીને જે પણ સાયન્ટિફિક પુરાવા લેવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને બોડીનું પ્રોપર પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ ગુનાનું કારણ શું છે, હત્યાનું કારણ શું છે, જાણ્યા બાદ આગળ એફઆઈઆર દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે।